છોટાઉદેપુરમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ 2026 અંતર્ગત પ્રદર્શનમાં સરકારી યોજનાઓથી લઈને સ્થાનિક હસ્તકલાના 20 સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર બન્યા. વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ 2026 કાર્યક્રમ અંતર્ગત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લા કક્ષાનો કાર્યક્રમ બોડેલી સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયો હતો, જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપેન્દ્રભાઈ રાઠવાના વરદ હસ્તે પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં કુલ 20 જેટલા વૈવિધ્યસભર સ્ટોલ લગાવવામાં આવ્યા છે, જે સ્થાનિક રોજગારી, સરકારી યોજનાઓ અને નવતર સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા છે. સરકારી વિભાગો જેવા કે જિલ્લા ખેતીવાડી કચેરી, બાગાયત વિભાગ સાથે જિલ્લા ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા માટે દ્વારા મુલાકાતીઓને વિવિધ કલ્યાણકારી યોજનાઓની વિશે માહિતી આપવામાં આવી હતી અને ઓર્ગેનિક બેંક ઓફ બરોડા, નર્સરી બેંક ઓફ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ, નાણાકીય સહાય, આકર્ષણના કેન્દ્ર બન્યા હતા. અંગે માર્ગદર્શન, સ્ટોલ પેન્શન ફંડ રેગ્યુલેટરી દ્વારા નેશનલ પેન્શન સ્કીમની માહિતી પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. મુલાકાતીઓ માટે મુખ્ય આકર્ષણનું સ્થાનિક હસ્તકલા અને ગૃહ ઉદ્યોગો રહ્યા હતા, જેમાં વિશ્વખ્યાત સંખેડા ફર્નિચર, ટેરાકોટા વર્ક, મોતીકામની જ્વેલરી, હેન્ડીક્રાફ્ટ,